છે જ કે સ્વર્ગનું સુખ તો એવું છે કે પુણ્ય ક્ષીણ થાય એટલે પાછું આવવું પડે. જેમ 5 સ્ટારમાં આપણે ગયા હોય, પૈસા ખલાસ થાય એટલે આપણે પાછું આવવું પડે, પછી આપણે કોઈ રાખે નહીં ત્યાં. એવી રીતે પુણ્ય ક્ષીણ થાય તો ના આવો તો આપણે ન રહેવાય સ્વર્ગમાં. તો છે આ બધાયમાં અમૃત નથી તો અમૃત ક્યાં છે? તો કે ભગવદી આ વાણી, ભગવતીઓની વાણી, ભાગવતની વાણીમાં જે અમૃત છે ને એવું બીજે ક્યાંય નથી. એક ભાગવતની વાણી સાંભળો, સતત સાંભળો તો એમાં અમૃત છે. તો આ આપણા યજમાનો કહેશે કે અમે કેટલી વાર સાંભળીએ. એકવાર તો ભાગવતની કથા બેસાડી દીધી અમે વારંવાર ઘરમાં ભાગવત તો વાંચીએ છીએ, વારંવાર ભાગવત સાંભળવાની. વલ્લભાચાર્ય એને જવાબ આપે છે કે લોખંડનો જાડો સળિયો હોય તો એને જ્યારે કાપવાની વાત આવે તો વારંવાર હથોડા મારવા પડે. એક હથોડા મારવાથી લોખંડનો સળિયો એ કપાય નહીં. એમ આપણે અનેક પ્રકારની વાસનાથી આપણું આ મન ભરેલું છે. તો આ બધી વાસનાઓથી મુક્ત થવાને માટે આપણે વારંવાર ભાગવત સાંભળવું જોઈએ. સુખદેવજી જ્યારે પરીક્ષિતને ભાગવત કથા કહેતા હતા ને ત્યારે તે સાંભળવા માટે કોણ કોણ આવ્યું હતું ખબર છે? વશિષ્ઠ, દેવલ ઋષિ, વિશ્વામિત્ર, અનેક પ્રકાર, ચ્યવન ઋષિ, જેટલા ઋષિ હતા ને બધા આવ્યા હતા. હવે બધાને શું જરૂર? વ્યાસમુનિ તો પોતે ભાગવત લખ્યું તોય આવ્યા હતા? તો કે હા, તો પણ આવ્યા હતા. વશિષ્ઠ એણે તો રામને એકડો ભણાવ્યો છે તો એ પણ આવ્યા હતા? તો કે હા. એવું નથી કે આપણે ભાગવત કથા સપ્તાહ બેસાડી લીધી એટલે હવે ભાગવત સાંભળવાની એમને જરૂર નથી, એવું નથી. વલ્લભાચાર્ય કહે છે લોખંડનો સળિયો કાપવા માટે વારંવાર ભાગવતની જરૂર પડે એમ વારંવાર ભાગવતની કથા તમારે સાંભળવી જ જોઈએ. વારંવાર તમારે ભાગવત કથાનું આયોજન કરવું જ જોઈએ. તો જ તમારી વાસનારૂપી ગાંઠ એ ટળશે. જેમ ધંધુકારી આવશે વાત આગળ, બહુ નહીં કહું, એક લીટીમાં જ કહીશ કે ધંધુકારી વાંસમાં બેસી ગયો તો તેને 7 ગાંઠમાંથી નીકળવું પડે, પસાર થયો 7 ગાંઠમાંથી. તો આપણે પણ 7 ગાંઠથી બંધાયેલા જ છીએ. સૌથી આપણી પહેલી ગાંઠ કઈ? તો કે આપણું શરીર. જોને અત્યારથી ઓલા આ સાલ લઈને આવી ગયા છે, ક્યાંક ઠંડી પડશે તો, ક્યાંક માંદા પડી જશે તો બીક લાગે. અત્યારે જાત જાતના રોગ લોકોને, ડાયાબિટીસ છે ને બ્લડ પ્રેશર છે ને બધાયને હોય કંઈ ને કંઈ. શરીર આપણી પહેલી ગાંઠ છે. બીજી ગાંઠ છે પતિ કે પત્ની, આપણા જીવનસાથી છે, આપણી ગાંઠ છે. સતત આપણે એમ થાય કે એને કંઈ થઈ ન ગયું હોય, એને કંઈ ન થવું જોઈએ, બસ એને ક્યાંક કંઈક થાય તો તરત આપણે ઓપરેશન કરાવી રાખીએ. એને જે કંઈ હોય એના સ્પેશિયલિસ્ટ પાસે જઈએ, ઉપાય કરીએ. બધા થર્ડ નરસિંહ મહેતા જેવા હોય, ભલું થયું ભાંગી જાય ઝાડ, સુખે વસું શ્રી ગોપાળ, એમ નરસિંહ મહેતાએ કહ્યું. એની પત્ની મૃત્યુ પામીને ત્યારે પણ પત્ની કે પતિ એ પણ એક ગાંઠ જ છે. પછી ત્રીજી ગાંઠ કઈ? તો પુત્ર. આપણે બહુ પ્રેમ હોય, અહીંયા કથામાં બેઠા બેઠા પણ આપણે દીકરાને યાદ કરીએ. એમાં કોઈ બધાય વક્તા શ્રોતા બધાય આમ જોઈએ ક્યાંય કે મારા દીકરાનું મોઢું દેખાય, ક્યાંક છાપામાં આવ્યું જ નામ, એને ફોટો દેખાય છે. અરે પણ માયાના સંબંધ છોડવાના છે તો એ યાદ કરીએ. પુત્ર ત્રીજી ગાંઠ છે, પરિવાર ચોથી ગાંઠ છે, પૈસો પાંચમી ગાંઠ, કેટલામી આવી યાદ નથી, પાંચમી ગાંઠ. પછી પ્રતિષ્ઠા એ પણ ગાંઠ છે કે આ આપણે બધી ચારે બાજુ લોકેશણા, લોકોમાં આપણે વાહ કહેવાય, આમાંથી આપણે જલ્દી છૂટી નથી શકતા, તો આપણે એક ગાંઠ છે. પછી તો કે પ્રોપર્ટી પણ એક ગાંઠ છે. આપણે જમીન જાયદાદ, આપણા ઘર મકાન, એ બધાને કેટલા પ્રશ્નો હોય છે. એ પ્રશ્નોને માટે આપણે વકીલની પાસે જવું પડે, કોર્ટમાં જવું પડે, આપણે ગાંઠ છે. તો આ બધી ગાંઠમાંથી જેમ ધંધુકારીને વાંસમાંથી છોડાવ્યો હતો એવી રીતે આ ભાગવત એ આપણને છોડાવે. એ માટે પણ ભાગવત વાંચવું જોઈએ, સાંભળવું જોઈએ. મુક્તિપ્રદ ગ્રંથ છે આ. જેમ ભક્તિ આપે છે
તે મુક્તિ પણ આપે છે. અને મુક્ત થવું એ તો આપણું પ્રયોજન છે મુખ્ય. આપણા 4 આશ્રમના 4 પ્રયોજન છે. એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો મોક્ષ પામવું હોય તો આપણું અંતિમ પ્રયોજન છે. આપણે છૂટવું આ બધાથી. તો છોડાવે કોણ? આપણને આ જગતની જંજાળમાંથી છોડાવે કોણ? તો કે ભાગવત છોડાવે. આ વાત આપણને ભાગવત કહે છે. આપણને આજે શાંતિ નથી મળતી, ફરી પાછું રિપીટેશન આવ્યું તો શાંતિ આપે છે ભાગવત. આત્મદેવની વાત આવશે હમણાં, મહિમામાં જ આવે છે વાત. કેટલી સરસ વાત છે. ભાગવતના નામે કેવા સરસ આપ્યા છે. આત્મદેવ. આત્મદેવ એટલે આત્માને જે દેવ ગણે. આત્માને દેવ ગણે એટલે આત્મા એવ રિપુ આત્મન, આત્મા એવ શત્રુ આત્મન, આત્મના એવ આત્માનમ ઉદ્ધરેત. ભગવદ્ ગીતામાં ચોખ્ખું કહ્યું છે કે આત્માથી જ આત્માનો ઉદ્ધાર કરવો. આપણે જ્યારે ઉદ્ધાર કરવાનો હોય ત્યારે કે આપણે બધે દરેક વખતે કંઈ પતિ કે પત્ની ના આવે આડા. કંઈ સાડી કે ખરીદવું હોય તો આપણે કહીએ કે ચાલો આ જોઈ દો ને, આ કલર કેવો લાગશે, મને સારો લાગશે કે નહીં, એ વળી પૂછીએ આપણે. પણ દરેક વખતે આપણે જ્યારે આપણી જાતનો ઉદ્ધાર કરવાનો હોય ત્યારે કોઈ આડું ના આવે, ત્યારે આપણો આત્મા જ આપણો ઉદ્ધાર કરી શકે. પોતાની જાતથી પોતાનો ઉદ્ધાર કરવાનો છે. માણસે નરાધમ કે બનવું કે નરોત્તમ બનવું. નરોત્તમ, નરમાં ઉત્તમ સૌથી શ્રેષ્ઠ બનવું કે નરાધમ સૌથી નીચે બનવું, એ નક્કી કોણે કરવાનું? તો કે પોતે જાતે જ નક્કી કરવાનું હોય. જોઈએ છે આપણે મુંબઈમાં કેટલા બધા પીઠા વધી ગયા દારૂના, કેટલી બધી દુકાનો વધી ગઈ છે. બધાય સાંજ પડે એટલે આખા દિવસની મહેનતના પૈસા ત્યાં ખર્ચવા જાય. તો આ એક ગતિ છે માણસની. ઉર્ધ્વ નથી પણ અધમ ગતિ છે. ઉર્ધ્વ ગતિવાળા હોય ને સત્સંગમાં જાય. તો આપણે સત્સંગમાં જવું કે કુસંગે જવું? ક્યાં જવું? શું પ્રાપ્ત કરવું? 5 સ્ટાર હોટેલમાં જવું કે હવેલીમાં જવું? એ આપણે નક્કી કરવાનું છે. મનુષ્ય પોતે જ પોતાનો ઉદ્ધારક છે, પોતે જ પોતાનો શત્રુ છે, પોતે જ પોતાનો મિત્ર છે. આ વાત પણ ભાગવત જ શીખવે છે. ભાગવત આપણે કેટલું બધું શીખવે છે જો આપણે વિચારીએ તો. પણ તો આપણે ઓલી વાતમાં જ મગ્ન હોઈએ કે ચાલો ધંધુકાની વાત પતી ગઈ, હા ચાલો પતી ગઈ. હવે કોની વાત આવી? અંબરીશની વાત આવી, હાલો આવી. ભીષ્મ પુરાણ થઈ ગયું, ભીષ્મ પ્રયાણ નથી થયું, ભીષ્મ પ્રયાણ. હવે સુખદેવજીની વાત, હવે નારદની વાત. અરે માત્ર વાર્તા થોડી છે, વાર્તા પરથી ચિંતન શું લેવાનું છે એ આપણે શીખવાનું છે ભાગવતમાંથી. તો ભાગવત આપણને આ શીખવે છે કે તમે ઈશ રહિત જીવન ન જીવો, ઈશ સહિત જીવન જીવો. પરમાત્માની તમે સાથે રાખો. કેવી સરસ વાત છે અર્જુનની. સમય સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ્ય વહી બાણ. કાબા એટલે કોણ ખબર તમને? અમારા સૌરાષ્ટ્રવાળાને બધાને ખબર હોય કાબા એટલે. મીઠાપુર ને ઓખા તરફ જઈએ ને આરંભડા તરફ તો ઓલા વાઘેરો આવે, એ વાઘેર બધા હોય ને એને કાબા કહેવાય. એ કાબા, પહેલાં તો કાબા, હવે તો વાઘેર બધા બહુ પૈસાદાર થઈ ગયા છે. તે વખતે કાબા લોકો શું કરતા? લૂંટેરાનું કામ કરતા, વટે માર્ગોનું કામ, કે જે અહીંયાથી વટાય ને એ લૂંટી લેતા. તો જ્યારે ભગવાન કૃષ્ણ સાથે હતા ને અર્જુનની, ત્યારે તો આ ભગવદ્ ગીતા આખરી રચાઈ. આ જ ધનુષ્ય ને આ જ બાણ હતા. એને ના પાડી કે મારે આ ઉપાડવું નથી ગાંડીઓ, હું આ ગાંડી ધનુષ્ય ઉપાડીશ નહીં. મારા આટલા મામાઓ, સગાઓ, ગુરુઓ મારી સામે હોય ને હું કંઈ લડાઈ કરું? મારથી આ નહીં બને. ચોખ્ખી ના પાડી દીધી. માટી પગો થઈ ગયો સાવ. અર્જુન બેસી ગયો પેલા રથના પૈડાની પાછળ. કૃષ્ણએ આવીને એને કહ્યું કે તારું આ કર્તવ્ય તારે કરવું જ પડશે, ચાલશે જ નહીં. નિમિત્ત માત્ર ભવ સમજે સાચી. તારે નિમિત્ત બનીને પણ યુદ્ધ તો કરવું પડશે. અને એને યુદ્ધે ચડાવ્યું. શું કામ? કારણ કે કૃષ્ણ હતા સાથે. અને એ જ કૃષ્ણ પાછળથી જ્યારે આવશે આમાં, કે જ્યારે કૃષ્ણ પ્રયાણ કરવાની તૈયારી હતી ને પ્રભાસ પાટણમાં, ત્યારે એણે કહ્યું હતું કે દ્વારકાની જે કંઈ મારી અંતપુરની સ્ત્રીઓ છે ને એને બધાઈને તો હસ્તિનાપુર લઈ જા આવે, કારણ કે એ મારું વિયોગ સહન નહીં કરી શકે. માટે તું બધી મારી પત્નીઓને હસ્તિનાપુર લઈ જા અને એને ત્યાં સાચવજે. એટલે કૃષ્ણ આવ્યો અહીંયા દ્વારકામાં બધી સ્ત્રીઓને લઈ જવા માટે. પણ
એને કાવે અર્જુન લૂંટ્યો, પરંતુ ઓલા વાઘેરોથી લૂંટાઈ ગયો અર્જુન. એ એની પાસે ધનુષ બાણ તો હતા, પણ નહોતા કોણ? કૃષ્ણ નહોતા એની સાથે, એટલે એ લૂંટાઈ ગયો. કહેવાનું માત એ છે, મતલબ કે ભાગવત આપણને એ શીખવે છે કે પડે પડે તમે પરમાત્માનું સાનિધ્ય સાથે રાખો. ભલે તમે શેર બજારમાં હો, તમે કોર્ટમાં હો, તમે સ્કૂલના ટીચર હો કે તમે ઓફિસમાં કામ કરતા હો, પરમાત્માને નહીં ભૂલો. તમે કે બે કેવી રીતે કરીએ? અમે ભગવાનનું નામ લઈએ કે આ કરીએ? કેમ ના થાય? વિક્રે તુકામાં કિલગોપ કન્યા મોરારી પાદાર પિતા ચિત્તવૃત્તિ અર્પિતા ચિત્તવૃત્તિ. બે કામ કરતી હતી ગોપીઓ. એણે મોરારી પાદાર પિતા ચિત્તવૃત્તિ, એણે કૃષ્ણ ભગવાનના ચરણમાં એનું ચિત્ત પરોવી રાખ્યું હતું, અને સાથે તે છાસ વેચવાઈ જતી હતી. ભગવાને આપણે બે મન આપ્યા છે. કોઈ દિવસ પરીક્ષા કરી છે આપણા મનની? પેલી મમ્મીઓ હોય ને, એ ટીવી જોતી હોય અને પાછો એને છોકરો રમતો હોય ને, તો છોકરાની ધ્યાન રાખે. બારીમાં છોકરું પડી ન જાય, સોફા પરથી પડી ન જાય, એ જોઈ પાછી. અને પાછી ઓલી એકતા કપૂરની સિરિયલ હોય ને, એમાં એને ચીત હોય કે ઓહો એ ઓલાએ આમ કર્યું, આને આમ કર્યું. તો પછી એનો અર્થ એ છે કે મમ્મી પાસે બે મન છે. સમાધાનની વાત ભાગવત કોઈ શીખવતું, ખુમારીની વાત શીખવે છે ભાગવત. હરિશ્ચંદ્રની વાત આવે છે, એમાં પ્રહલાદની વાત આવે છે. કોઈ દિવસ એને આત્મા વેચ્યો છે. પ્રહલાદ એમ કહ્યું, આટલું બધું એને પર્વતમાં જ ફેંકી દીધું. તો એણે એમ કહ્યું કે ના ના, હો એના પિતાને કહી દીધું કે હવે હું તમારી વાત માનીશો, મારે નથી કરવા, કૃષ્ણ નથી ભજવા, એમ નથી કહ્યું એણે. જ્યારે આપણે તો કળિયુગમાં આત્માને વેચીએ, કાંઈ વાંધો નહીં, હવે ચાલે, થોડુંક ચાલે, બાંધછોડ બધી એમ બાંધછોડ કરીએ. તો આ વાત ખોટી છે. આપણી જે બેવડી પર્સનાલિટી છે ને, એમાંથી છૂટવાનું ભાગવત કહે છે કે તમે બેવડી પર્સનાલિટી નહીં રાખો, તમે એક નિષ્ઠા રાખો. તો એ તો જોઈએ જ આજના જમાનામાં. ઉષ્ટસ્ય ગૃહે લગ્નમ ગર્દભા શાંતિદાયકા અન્યોન્યમ પ્રશંસંતિ અહો રૂપમ અહો ધ્વનિ. ઊંટને ઘેર લગ્ન હોય ને, તો ગધેડા ગાય અને બે એકબીજાની પ્રશંસા કરે. ઓલા ગધેડા એમ કહે, વાહ શું તારું રૂપ છે, અને ઓલા ઊંટે એને કહે શું તારો અવાજ છે. હકીકતમાં બે ખોટા. બસ આપણે એવું જ કરીએ છીએ. કરવું પડે છે, આપણે કરીએ નહીં પણ કરવું પડે છે આપણું જીવન તંત્ર ચલાવવા માટે. તો ભાગવત આપણને શું કહે છે કે તમે ગમે તે થાય પણ તમારી ખુમારી કોઈ દિવસ પણ છોડવી નહીં. તમારો આત્મા તમારે કોઈ દિવસ પણ વેચવો નહીં. આત્મનિષ્ઠ બનો. આટલું આપણે શીખીએ ને તો ભાગવતનું સાચું શ્રવણ કર્યું કહેવાય. એક ગ્રીસનો એક ફિલોસોફર હતો, ડાયોજેનિસ એનું નામ હતું. એણે કોઈ દિવસ રાજાની ઓલી નહીં કરી, ખુશામત ન કરી. એટલે રાજાએ એને કાઢી મૂક્યો રાજ્યમાંથી. અને બીજા બધા હતા ને, એ રાજાની ખુશામત કરતા હતા. તો એ બધાને રાજાએ આગળ લીધા એના રાજ્યમાં. એને આગળ પદ મળ્યું અને બહુ સારા પગારથી નોકરી રાખ્યા. ડાયોજેનિસ કે હું ખુશામત નહીં કરું. એક દિવસ શું થયું, જંગલમાં, કારણ કે ક્યાંય કામ ન હોય તો એ જંગલમાં કોઈક એવું માટીનું પાત્ર હતું. માટીના પાત્રમાં એ બિચારો કંઈક પીતો હતો. ત્યારે ઓલા નીકળ્યા બધાય રાજાના બધાય દરબારીઓ, અને એને પર હસતા હતા. એ કે જો તે આજે અમારું કયું માન્યું હોત ને, રાજાની તે સ્તુતિ કરી હોત ને થોડીક, તો તારે માટીના પાત્રમાં પાણી પીવાનો વારો ના આવત. ડાયોજેનિસે શું જવાબ આપ્યો કે એની કરતાં તમે રાજાની સ્તુતિ ન કરી હોત ને, ભલે તો તમે આજ માટીનું પાણી પીતા હોત માટીના પાત્રમાં, પણ તમારે કોઈ હલકા માણસની સ્તુતિ કરવાનો વારો ના આવ્યો હોત. સમજાય આ વાતમાં કંઈ? હલકા માણસની સ્તુતિ કરવી કે આપણે જે હોય ચલાવી લેવું. આજે માણસ પાસે બે યક્ષ પ્રશ્ન છે. યક્ષ પ્રશ્ન એટલે શું કે બહુ જેનો જવાબ આપવો કઠિન થાય એવા પ્રશ્ન. આપણે શું કરવું? દરેક વખતે આપણે એમ થાય છે કે આપણે થોડોક સિદ્ધાંતમાં બાંધછોડ કરવી કે સિદ્ધાંતને વળગી રહેવું. પછી આપણે જોઈએ આજુબાજુ કે ઓહો આ કળિયુગમાં તો સિદ્ધાંતને નહીં પોસાય, સિદ્ધાંતવાદી થવું નહીં પોસાયો, થોડુંક ચાલે.
થોડુંક સાધન ગમે તેવું હોય ચાલે, સાધ્ય સારું હોવું જોઈએ, ચોખ્ખું. ગાંધીજીએ કહ્યું, કૃષ્ણએ કહ્યું, સાધન ને સાધ્ય. જો કૃષ્ણએ થોડુંક નથી ગડબડો કરી છે, પણ સાધ્ય અને સાધન એ બંને ચોખ્ખા હોવા જોઈએ. પણ આપણે એટલે ટૂંકમાં ભાગવત તો આવી ઘણી વાતો શીખવે છે. તો હવે ભાગવત આપણને એક સરસ મજાની વર્ણન આબૂદી પર શીખવે છે. હવે બહુ પૂરું થાય છે. હવે લગભગ આપણે મોરારી બાપુના શબ્દ છે, એણે અક્ષર છૂટા પાડીને કહ્યું છે. ભા એટલે આપણામાં ભાવ લાવે, ગ એટલે આપણા ગર્વનું ખંડન કરે, વ એટલે આપણામાં વૈરાગ્ય લાવે, ત એટલે આપણને તપ અને તિતિક્ષા શીખવે. એમ ભા ગ વ ત એમ એને અર્થ કર્યો કે આવી રીતે આપણને શીખવે. તો આપણામાં ના વ એટલે વૈરાગ્ય નહીં, વ એટલે વર્ણભેદ મિટાવે. ભાગવત વર્ણભેદ પણ મિટાવે છે. જોને ભગવાને સબરીના બોર પણ ખાધા અને પેલી કુબજા એને કમનીએ સુંદર પણ બનાવી દીધી. ભાગવત બધું જ કરાવે. એટલે આપણા પુરાણો, આપણા જે કોઈ ધર્મશાસ્ત્ર છે એણે કોઈ દિવસ વર્ગભેદ નથી રાખ્યો, એટલે કે ઊંચ નીચના ભેદ નથી રાખ્યા. વિદુર જે એને દાસીપુત્ર કહેવાય છે, તો એને ત્યાં ભાજી જમવા માટે કૃષ્ણ ગયા, પણ દુર્યોધનના બધા મેવા મીઠાઈનો ત્યાગ કર્યો. એટલે વર્ણભેદ જે આજના જમાનામાં બહુ જરૂરી છે એ પણ મિટાવે છે એ ભાગવતની. હવે આપણે પ્રશંસા જેટલી કરીએ એના કરતાં ભાગવતને વારંવાર એનું શ્રવણ કરીએ એ જ સારું છે. ભાગવત અહંકારનું હનન કરે છે. બસ આ છેલ્લી વાત લઈ લઉં. અહંકાર આપણામાંથી દૂર થાય. અસુર ભાવ આપણામાં જે છે ને, અસુર એટલે શું? અસુસુ રમતે ઇતિ અસુર. અસુ એટલે પ્રાણ. સંસ્કૃતમાં અસુર પ્રાણ કહે છે. પ્રાણમાં જ જે રમે ને એને અસુર કહેવાય. પ્રાણમાં એટલે આપણો પ્રાણ ટકાવી રાખવા માટે આપણે પ્રયત્ન કરીએ, દોડીએ. પેલા મકરંદ દવે કહ્યું હતું ને, દોઢિયા માટે જીવતા જોને પ્રેત, દોઢિયા માટે દોડતા જીવતા જોને પ્રેત. આપણા પ્રાણ ટકાવી રાખવામાં, આપણે આજીવિકા ચલાવવામાં આપણે ઊંચા જ ના આવીએ. સવારથી સાંજ સુધી કરીએ આપણે તૈયારી. બધા જ ગૃહસ્થ હોય બિચારા કમાવામાં જાય, ગૃહિણી હોય ઘર તંત્ર ચલાવવામાં, એ આજે સાંજે પાણીપુરી કરી છો, એ આમ કરું છો, આજે એ આમ કરું, ચટણી આ કર્યું કે નહીં, અદ્ભુત મેળવાયું કે નહીં, ઊંચાઈ જ ના આવે. એક પૂર્વ તૈયારી કરે, આગલે દિવસે વિચારે કે આવતીકાલે શું બનાવવું છે, કયું કઠોળ પલાળવું છે. આ બધું શું છે? આ બધું ભોગમાં રમવાની જ વાત છે. અસુર શું રમતે ઇતિ અસુર. તો છે આપણામાં આસુરી વૃત્તિ છે? તો કે ચોક્કસ. ભાગવત તો કહે છે કે માત્ર તમે પ્રાણની ને આજીવનની આ બધી જીવન ટકાવવાની ને ભોગની વાત કરશો તમે અસુર જ કહેવાશો. તો અસુર તત્વમાંથી, અસુરને હણવામાંથી આપણે બચાવે છે કોણ? ભાગવત. કનૈયો આવીને, ખરેખર તો આ શું છે ખબર છે? ભાગવત એટલે આપણા મનની અંદર કૃષ્ણ જન્મ થાય. દેવકી એ બુદ્ધિ છે, શુદ્ધ બુદ્ધિ એને દેવકી કહી છે. વસુદેવ એ જ્ઞાન છે. કૃષ્ણ એને ત્યાં જ જન્મે કે જ્યાં જ્ઞાન અને બુદ્ધિ હોય. તો આપણા મનમાં કાનુડો આવીને આપણામાં રહેલા આસુરી ભાવનો નાબૂદ કરે અને આપણામાં રહેલા સજ્જનતાનું, આપણામાં રહેલી સજ્જનતાનું રક્ષણ કરે. આ કહેવાય ભાગવત. આ બધી વાતો આપણે બહુ જ સરસ પ્રેમપૂર્વક, નિષ્ઠાથી, શ્રદ્ધાથી આપણે સ્વીકારીએ. પણ વાત તો સાચી એ છે કે વ્યક્તિગત ક્ષેત્રે કૃષ્ણનો જન્મ થવો જોઈએ. એ સાચું ભાગવત છે. ભાગવતની વાત આપણે હવે પૂરી કરીએ છીએ. ભાગવત એ આપણે વાંચવું જ જોઈએ એમ વારંવાર કહેવામાં આવ્યું છે. વલ્લભાચાર્યએ પણ કહ્યું છે કે સદગતિ થાય તમારી, મૃત્યુ જે કોઈ પિતૃઓ એની પાછળ એની સદગતિ ન થઈ હોય તો એ ભાગવત વાંચવું જોઈએ. તો પરીક્ષિતે પૂછ્યું કે એવો કોઈ દાખલો આપો અમને કે જેની દુર્ગતિ થઈ હતી અને પછી ભાગવત વાંચ્યું હતું. અરે ભાગવત એને સંભળાવ્યું અને સદગતિ થઈ. તો એવું કઈ ભાગવતમાં એવી કઈ વાર્તા આવે છે? આમાં જ આવે છે, મહિનામાં જ ધંધુકારીની વાત. ધંધુકારી એની વાત આખી તમે બધાય જાણો છો, એટલે બહુ કહેતી નથી હું કે આ ધંધુકારી આત્મદેવે
પરાણે માગેલું સંતાન. હું મારી દ્રષ્ટિએ કરું છું, બધી વાર્તા નહીં કહું, કે ખરેખર કોઈ પણ વસ્તુ આપણા ભાગ્યમાં ન હોય ને તો પરાણે નહીં માગવી જોઈએ. પરાણે માગીએ ને તો આ થાય. એની પત્ની ધંધુલી એટલે બુદ્ધિ. આમ તો આપણે તત્વજ્ઞાનની ભાષામાં વાત એ છે કે બુદ્ધિ આપણે બહુ ગડબડ કરાવે. અને આપણો આત્મા તો પરમાત્માનો અંશ છે, એ તો શુદ્ધ છે, પણ આત્માને જો ગોટે ચડાવનાર હોય ને તો બુદ્ધિ છે. ભગવદ્ ગીતામાં કેટલું સરસ કહ્યું છે કે આત્મા એ તો રથી છે, રથમાં બેસનાર છે, પરંતુ આ બુદ્ધિરૂપી જે ઘોડા છે ને એને આ ચારે બાજુ લઈ જાય ગમે તેમ, અને એને ખાડામાં નાખે. આપણે બુદ્ધિ છે ને એને નિશ્ચયાત્મિકા કહી છે. બુદ્ધિનો લક્ષણ છે નિશ્ચયાત્મક. નિર્ણય ક્યાં કરીએ છીએ આપણે? ઓલો મનરૂપી લગામ આપણે જ્યાં લઈ જાય ને ત્યાં બુદ્ધિ જાય, પાછળથી દોડે. કારણ કે જો બુદ્ધિ એટલે આપણો સારથી નબળો હોય ને તો ઓલા ઘોડા ગમે ત્યાં આડાવડા જાય. તો મન આપણું કેવું છે, મન તો સંકલ્પ એ કરે ને વિકલ્પ એ કરે, બેય કરે. તો આપણે સંકલ્પ વિકલ્પ કર્યા જ કરીએ આપણે, કે આપણે સપ્તાહ કરીએ, ભાગવતની કથાનું આયોજન કરીએ, તો આપણે આ વક્તાને બોલાવીએ તો આ વક્તા બરાબર કરશે. હજી કોઈ દી એને અનુભવ ને તો નહીં કરે તો આપણું આયોજન બરાબર જશે નહીં જાય. અનેક સંકલ્પ વિકલ્પ કરીએ તો પાછી બુદ્ધિ એમાં જોડાઈ જાય. બુદ્ધિને જોડવી ન જોઈએ. ખરેખર તો આપણે આ સત્સંકલ્પમાં આ વાતનું નિર્માણ કરવું જોઈએ, જે યજમાને કર્યું છે આજે. તો સત્સંકલ્પ એ સત્કાર્યમાં નિર્મિત થાય ને, પણ સત્સંકલ્પ જ નથી કરતા આપણે. બુદ્ધિ આપણી ધંધુલી ગમે ત્યાં દોડી જાય. તો આવી ધંધુલી નામની બુદ્ધિ એ આત્મદેવ પત્ની એ આત્મદેવને હતી, સતત કજિયા કંકાસ કરતી. આત્મદેવ ઘર છોડીને ચાલ્યા ગયા અને ત્યાં તેને એક તપસ્વી સાધુનો એ પરિચય થયો. તો એ સાધુને એ પોતે કહે છે કે એ કે ક્યાં જાઓ? તો કહું આપઘાત કરવા જાઉં છું, મારે હવે મરી જવું છે. તો કંઈક શું કામ? તો કે મારા ઘરમાં બાળક સંતાન પણ નથી અને પત્ની આવી કર્કશા છે, તો હું જીવીને શું કરું? તો તમે કંઈક કરો મારે માટે, તમે કોઈ પણ હિસાબે મને એવું ફળ આપો તમારી તપશ્ચર્યાનું કે મારે ત્યાં સંતાન થાય. તો સાધુ કહે છે, એનું કપાળ માત્ર જોઈને, સાધુ હોય તો યોગી હોય ને તો વધુ આવડે, તો એને યોગી જોઈને જ કહી દે છે કે તારા એકને જન્મ 7 જન્મમાં સંતાન નથી તારા ભાગ્યમાં, તો તું આ વાત છોડી દે, તું નહીં કર, આ નકામી વસ્તુની તૃષ્ણા નહીં કર. અને છતાં પણ એણે કહ્યું કે ના, મારે તો સંતાન જોઈએ જ છીએ. અને તેથી એણે સાધુએ એને ફળ આપ્યું, અને એ ફળ લઈને એણે કહ્યું કે તારી પત્નીને ખવડાવજે. અને પત્ની એ જરા સગર્ભા અવસ્થાથી ને નાના બાળકને ઉછેરથી ને ડરતી હતી, એટલે એની બેને એણે સલાહ આપી કે મારે ત્યાં બાળક આવશે હું તને દઈ દઈશ, અને તું એના બદલા મને પુત્ર આપજે. અરે હું તને પુત્ર આપીશ, તું એના બદલા મને ધન આપજે. તો કે આ ફળનું શું કરું? તો કે આ ફળ ગાયને ખવડાવી દે. અને એણે ગાયને ખવડાવી દીધું. તેથી ગોકર્ણ મહારાજ સરસ મજાના, કારણ કે સાધુનું આ તો કૃપાનું ફળ છે, એટલે ગોકર્ણ મહારાજનો જન્મ થયો. ને આ બાજુ પેલી એની બેનને ત્યાં જે બાળક આવ્યું એ જ બાળક એને મળ્યું ધંધુલીને, જેનું નામ પાડ્યું ધંધુકારી. આ ધંધુકારી બધી વાતે પૂરો હતો, ખૂબ ખરાબ. એ ગાયત્રી મંત્ર ન કરે, બ્રાહ્મણ હોવા છતાંય, જોકે અત્યારે કે ના બ્રાહ્મણો નથી કરતા. આપણે આજે આવા સત્કાર્ય નિમિત્તે દીપકભાઈને યાદ કરીએ, હંમેશા એ ગાયત્રી મંત્ર કરતા. તે 3 વખત એ મંગલાચરણ કરે. તે હંમેશા બ્રહ્માર્પણમ બ્રહ્મહવી એ શ્લોક બોલતા. એટલા બધા તે સાત્વિક હતા. અત્યારે આપણે યાદ કરવા જ જોઈએ આ સત્કાર્ય નિમિત્તે. આપણા જેટલા આપણા વડીલો છે, ગુરુઓ છે, બધાને આપણે એક પછી એક આપણા પિતૃઓને આપણે યાદ કરશું. તો એ સાત્વિક વડીલ એટલા બધા સારા. તો પછી આપણે એમ થાય કે તો પછી એને આવો રોગ શું કામ આવ્યો? પર મૃત્યુ, જન્મ, મરણ અને પરણ આ ભગવાને પોતાના હાથમાં એટલે આપણા કર્મના ફળથી મળે છે. કેવું પાત્ર, કેની સાથે લગ્ન કરવા એ પણ આપણા કર્મનું ફળ છે. કઈ જગ્યાએ જન્મ લેવો એ પણ કર્મનું ફળ છે. અને કઈ રીતે મૃત્યુ પામવું એ પણ કર્મનું ફળ છે. એમાં કંઈ કોઈ કરી ન શકે. અને એથી
કહે છે કે વિવેકાનંદ કે રામકૃષ્ણ પરમહંસ, હા રામકૃષ્ણ પરમહંસ, એને પણ કેન્સર થયું હતું છેલ્લે. આપણા સંતો પણ શારીરિક વ્યાધિમાંથી મુક્તન થયા. શંકરાચાર્યને ભગંદર થયું હતું. વિવેકાનંદની કિડની ફેલ થઈ ગઈ હતી. છેલ્લે આટલું એણે સ્મરણ કર્યા પછી પણ તો આપણા આ દીપકભાઈને કેન્સરના રોગ આટલા બધા એને સતાવ્યા નથી, પણ છતાંય એ મૃત્યુનું કારણ બન્યું. એ એના કર્મનું પરિણામ હોય, પરંતુ બહુ સાત્વિક પાત્ર હતા, બહુ સાત્વિક. આ જમાનામાં આવા સાત્વિક પાત્ર એ મળવા મુશ્કેલ છે, એમ આપણે ચોક્કસ કહી શકીએ. તો એ ત્રિકાળ, જેને કંઈ ત્રિકાળ સંધ્યા કરતા એ ટાઈપના. સવારે તો સંધ્યા કરતાં મેં જોયેલા જ છે. એ હંમેશ કરતા સંધ્યા સવારે નાહી ધોઈ અને પહેલાં પોતાના કર્મકાંડમાં એ પોતે મગ્ન રહેતા. તો કે બ્રાહ્મણે તો ત્રિકાળ સંધ્યા કરવી જ જોઈએ, કોઈને તો એકવાર તો કરવી જ જોઈએ, એમ આ ભાગવતમાં આવે છે. અત્યારે તો છોકરાઓ યજ્ઞોપવિતને પણ એ કહે કે યજ્ઞોપવિત શું આમ પીધીએ, હવે શું જરૂર છે, એવું કહે છે. મારા પોતાના બાળકો એવા છે કે એ બધી આગળની વાત છે. આપણા શાસ્ત્રોમાં જે લોકોને શ્રદ્ધા નથી, કે આ કોણ શીખવ્યું હોય? અંગ્રેજો આપણને શીખવી, અંગ્રેજી વિદ્યા, કે ભારતીય શાસ્ત્ર ખોટા છે, ભારતીય શાસ્ત્ર એ નાસ્તિક, ખોટા આસ્તિક વેળા શીખવે છે, આ બધું ખોટું છે, એવું નહીં હોવું જોઈએ. તો ધંધુકારી આ બધી રીતે પૂરો હતો. એ અઠવાડિયે એકવાર નાતો, સૌના હાથનું ભોજન કરતો કહે છે, મળદાના હાથનું. મળદા ઉપર જે પિંડ મૂક્યા હોય ને એ પોતે ખાતો. પણ એ અર્થ નથી. પુષ્ટિમાર્ગવાળા આપણે વલ્લભાચાર્ય સુબોધીમાં બહુ સરસ અર્થ કરે છે કે જે હાથથી ભગવાનને સામગ્રી સિદ્ધ ન કરીએ ને એ હાથ મળદા જેવા જ કહેવાય. આપણે ક્યાં ભગવાનની સામગ્રી સિદ્ધ કરીએ તો આપણે સાચા કહેવાય. પહેલાં શુદ્ધ કરીએ પછી સિદ્ધ કરીએ, ભગવાનને ધરાવીએ, ને તો આપણા હાથ મળદા જ છે. અને એના એ અર્થ વલ્લભાચાર્યએ કર્યો છે. તો આ ધંધુકારી એ આવો હતો, બધી વાતે પૂરો હતો. અને તેથી આત્મદેવને આટલું બધું દુઃખ થયું પાછળથી કે અમે પરાણે પુત્ર ક્યાં માગ્યો. અને એને ગોકર્ણ બહુ વિદ્વાન હતો, બહુ સરસ રીતે એ ભગવત સ્તુતિ કરતા હતા ગોકર્ણ. તો ગોકર્ણ પાસે જ આત્મદેવે એ સ્તુતિ સાંભળી, કથા સાંભળી, અને પછી એને કે તમે આ બધી વાતમાં પડો નહીં, આ મોહમાં નહીં પડો. પુત્ર તમારો પુત્ર, અને કોણ કહ પુત્ર કહ તે જનની, કોણ તમારો પુત્ર અને કોણ તમારી માતા. બહુ સરસ કહ્યું શંકરાચાર્યએ કહ્યું ને, એવું જ ગોકર્ણએ કહ્યું છે આમાં. કે આમ જોઈએ તો આપણે બહુ માયા છે કે આપણા દીકરા શું કરતા હશે, પણ આમ તો આવા અનેક પુત્ર થઈ ગયા છે. જેટલા આપણા જન્મ એટલા આપણા પુત્ર, જેટલી આપણી માતા જેટલા આપણા જન્મ એટલી આપણી મા થઈ ગઈ છે. તોય આપણે આપણી માતા એમાં ભલે પૂજ્ય ભાવ હોય, પણ આસક્તિ એ કેટલી હોય છે, કેટલી આસક્તિ. એક કલાકે ફોન આવે કે બરાબર છે ને તબિયત. હવે શું કામ આસક્તિ? આપણે એ પૂછીએ કે તું બરાબર છે ને ભાઈ? ખોટી જ છે વાત. ખરેખર તો કહતે પુત્ર કહતે જનની, શંકરાચાર્ય કહે છે. કુતઃ આયાત, તું ક્યાંથી આવ્યો છે? એ કોણ? કહતે તાત, કોણ તારું પિતા છે ભાઈ? અનેક પિતાઓ થઈ ગયા, અનેક માતાઓ થઈ ગઈ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ બધું જ ખોટું છે. તો ગોકર્ણએ આ બધી વાત એને કહી. આત્મદેવ તો તરત ચેતી ગયા અને એણે ગૃહ ત્યાગ કરી દીધો. એ તો જંગલમાં ચાલ્યા ગયા અને પરમાત્માનું ધ્યાન ધરવા લાગ્યા. પણ તેની માતા ધંધુલી એ ફસાઈ ગઈ. ધંધુકારી એને હેરાન કરવા માંગ્યો, એને પણ હેરાન કરવા માંડ્યો. અને ધંધુલી આખરે કૂવામાં પડી આત્મહત્યા કરી, એવો ઉલ્લેખ ભાગવતમાં મળે છે. કારણ કે જો બુદ્ધિ નિશ્ચયાત્મિકા ન હોય તો આ જ હાલત થાય, આપણા શરીરની આ જ હાલત થાય. આપણે હવે નિર્ણય કરી લેવો બહુ જરૂરી છે કે આપણે વૈરાગ્ય પ્રાપ્ત કરવો છે કે ભોગ પ્રાપ્ત કરવો છે. સંસ્કૃત વાર્તા એટલું જ સરસ કહે છે, કહતે કોણ છે? તો કે સુંદરી વા દરી વા, કાં તો સુંદરીને પસંદ કરો ને કાં તો ગુફાને પસંદ કરો, પછી બીજું કંઈ નથી, બીજો કોઈ ઓપ્શન નથી. તમે બેમાંથી એક ને, કાં તમે ભોગ પસંદ કરો, તમે કાં ત્યાગ પસંદ કરો. ભર્તૃહરિ નામના જે થઈ ગયા છે આપણા બહુ મોટા કવિ સંસ્કૃતમાં, એને છેલ્લે પેલા ભોગના પર શૃંગાર શતક લખ્યું, એણે 100 શ્લોક લખ્યા એણે. અને પછી તરત જ તે વૈરાગ્યમાં એણે એટલા સરસ શ્લોક લખ્યા, વૈરાગ્યના 100 શ્લોક વૈરાગ્યના લખ્યા.
તો એમાં આપણે એમ થાય કે વાહ, એક જ વ્યક્તિએ લખ્યા છે, એક જ વ્યક્તિ લખ્યા. સંસ્કૃત સાહિત્ય તો એવું જ છે ને, એમ કહે છે કે તમે ગૃહસ્થાશ્રમને પેટ ભરીને માણી લો, પરંતુ જ્યારે વૈરાગ્ય આવે ત્યારે ગૃહસ્થાશ્રમની વાત ન કરો. પણ વાત તકલીફ ત્યાં થાય છે કે મોટી ઉંમરના લોકો પણ આવી જાત જાતની આપણે બધી છાપાઓને વાંચીએ છીએ કે બધામાં ફસાઈ જતા હોય છે, બધા પોર્ન ફિલ્મમાં જોતા હોય છે, જાત જાતનું બધા. આટલી મોટી ઉંમરે પણ જરા પણ વૈરાગ્ય નથી આવતો ત્યારે પ્રોબ્લેમ થાય. ભાગવત શું કહે તમને? ભાગવતે કેટલું સરસ રીતે કહ્યું છે કે પછીના 25 વર્ષ તમને હજી તાલીમ માટે આપ્યા છે, તો એમાં તમે તાલીમ તો લઈ લ્યો. વાનપ્રસ્થ અવસ્થામાં તાલીમ લ્યો, પછી સંન્યાસમાં તમે સાવ ચાલ્યા જાઓ. તો તાલીમ 3-4 તાલીમ ન લે. પ્રથમે નાર્જિતા વિદ્યા, દ્વિતીય નાર્જિતમ ધનમ, તૃતીય નાર્જિતમ ધર્મમ, ચતુર્થે કિમ કરિષ્યતિ. સંસ્કૃત કહે છે કે પહેલી અવસ્થામાં તમે વિદ્યા ન મેળવી, બીજી અવસ્થામાં ધન ન મેળવ્યું, ત્રીજી અવસ્થામાં ધર્મ ન મેળવ્યો, તો ચોથી અવસ્થામાં હવે તમે શું કરવાના? આપણા યજમાનને યાદ કરું દરેક વખતે કે એને ક્રમવાર કહ્યું છે, બધું ક્રમવાર થાય છે. એ મને બહુ ગમ્યું છે. સવારે મેં જોયું આજે કે બધું ક્રમ અને પદ્ધતિથી થાય છે, કે જેવો એમનો આશ્રમ એ પ્રમાણે એ કર્યું છે. કોઈ પણ આમાં યજમાનની કંઈ પણ એને સારું લગાડવાનો મારો હેતુ જ નથી. વ્યાસપીઠ પર બેસીને મારા મનમાં જે આવે છે બોલું છું, પણ આ રીતે જીવન હોવું જોઈએ કે ધર્મની પણ નાનપણમાં ધર્મ, પછી નાનપણમાં વિદ્યા, પછી ગૃહસ્થાશ્રમમાં પણ સરસ મજાનું ભોગ અને ગૃહસ્થાશ્રમ, પછી તૃતીય સમાજની સેવા અને ધર્મ, એ બંને એને સાધ્યા. અને હવે ધીમે ધીમે તે સંન્યાસની તૈયારી કરી રહ્યા છે. તો આ એકદમ યોગ્ય છે. હવે એમાંથી પાછું હવે ક્યાંય ચલિત ન થાય અને એ જ સ્થિતિમાં એ નિશ્ચયાત્મિકા બુદ્ધિ રહે, બસ એવી વ્યાસપીઠ પરથી કામના કરીએ આપણે કે એની બુદ્ધિ એ શ્રેષ્ઠ રહે. ધંધુલી જેવી બુદ્ધિ ન થવી જોઈએ, એવી થાય જ નહીં. એવી ગૃહિણી જ એવી નથી કે એવી બુદ્ધિ થાય, પણ છતાંય કારણ કે માણસની સૌથી સરસ મજાની મિત્ર હોય તો કલિયુગે મિત્ર કોણ? તો કે ગૃહિણી. ગૃહિણી એ શ્રેષ્ઠ મિત્ર કહી છે. તો ગૃહિણી એ બહુ ગડબડવાળી ન હોવી જોઈએ. તો આત્મદેવની એ આવી ધંધુલી બુદ્ધિ હતી એટલે એને બધા પ્રોબ્લેમ થયા. આત્મદેવ તો ચાલ્યા ગયા, ધંધુલીએ પણ આપઘાત કર્યો. હવે ધંધુકારીને તો મજા આવી ગઈ, એકલો પોતે. એટલે 5 વેશ્યાઓ એને રાખી પોતાના ઘરમાં. 5 વેશ્યાઓ એટલે 5 ઇન્દ્રિયો. એ 5 ઇન્દ્રિયોની ભોગ ભોગવવા લાગ્યા. આ 5 વેશ્યાઓને એમ થયું કે અમે પણ કોઈક વાર આની પાછળ મરી જશું, એના માતા પિતા ગયા તો અમને કાઢે, એની કરતાં અમે એને મારી નાખીએ. આ 5 ઇન્દ્રિયો એ આ જીવને જ મારી નાખ્યો. ખરેખર તો આપણે બહુ ભોગ ભોગવવાની ઈચ્છા હોય તો જીવ મરી જાય, એવું થાય જ. ઘણા જગ્યાએ મેં જોયા છે. મને અહીંના માણસો ઘરડા કેમ લાગે છે, કોઈ નામ નથી આપતી ગામનું, મને ઘરડા ક્યાં લાગે? પછી એમ થયું કે ભોગની વૃત્તિ વધારે હોય તો જલ્દી જ જળસત્વ આવે, જો જલ્દી આવે. પણ તો કર્મવૃત્તિ જરાક વધારે હોય તો યુવત્વ કેળવાય, તો યુવાની રહે. આપણા કૃષ્ણ પરમાત્મા એ જ્યારે મહાભારતના યુદ્ધમાં હતા ને ત્યારે 100 વર્ષના હતા, તો એને જુગલ કિશોર એને કહેવાય છે. ત્યારે 25 વર્ષના યુવાન લાગતા હતા, કારણ કે યોગી હતા. કોઈ એમ દલીલ કરે આજના છોકરાઓ કે યોગી થોડા કહેવાય, તો કે ના, યોગી કહેવાય, કારણ કે એ માત્ર બધું જ એ ભોગવતા પરંતુ મનથી અલિપ્ત હતા. અને એટલા માટે એને અશ્વત્થામાં આપણે જ્યારે પરીક્ષિત ઉત્તરાના ગર્ભમાં હતા ત્યારે એણે સ્તુતિ કરી અને એણે કહ્યું કે હે પરમાત્મા, એટલે કે સગુણ તત્વ પણ નિર્ગુણની સ્તુતિ કરે કે જો મેં યોગત્વ પ્રાપ્ત કર્યું હોય, બ્રહ્મચર્ય કે, તો મારું સત એ આ બાળકને બચાવે. અને તેથી પેલો પરીક્ષિત બચી ગયો માના ગર્ભમાં, ઉત્તરાના ગર્ભમાં. આવશે આગળ એની વાત. એવી રીતે દુર્વાસાએ પણ આટલી બધી ગોપીઓનો એણે સામગ્રી લીધી તો પણ એણે જે યમુના પાર કરવાની હતી ત્યારે એમ કહ્યું કે હું ખરેખર જો ઉપવાસી હોઉં ને તો યમુના મને માર્ગ આપે. તો આપણે એમ થાય કે આટલો આહાર કર્યો ને ઉપવાસી, તો કે હા, આહાર કરે પણ એમાં વૃત્તિ ન રાખે. સંસારના ભોગવો
પરંતુ અલિપ્ત થઈને ભોગવો. ઓતપ્રોત રહીને પણ અલિપ્ત થવાની કળા જો આપણે આવડે ને તો એ કળા શીખવે છે ભાગવત. તો આ રીતે ધંધુકારી પણ મૃત્યુ પામ્યો. ગોકર્ણને પણ એમ થયું કે હવે મારે યાત્રાએ જવું જોઈએ, એટલે એ પણ યાત્રા પ્રવાસે ઉપડી ગયા, કારણ કે નહીંતર એનો વારો આવે. તો એ પણ ઉપડી ગયા. પછી ધંધુકારી ગયો, પણ પાછળથી ગોકર્ણ તો સૂર્ય ઉપાસક હતા, એટલે સૂર્યની ઉપાસના કરીને નહીં, ગાયત્રી મંત્રની ઉપાસના કરતા એની, એટલે ગાયત્રી મંત્રની ઉપાસના કરતા એટલે એને ધંધુકારીને પ્રગટ કર્યો. તો ધંધુકારી એની સામે આવ્યો ત્યારે એણે કહ્યું કે ભાઈ, હું પ્રેત થયો છું, મને તું મુક્તિ કર, મારી મુક્તિ નથી થતી. તો તે એણે કહ્યું કે મેં તારી પાછળ ગયાજીમાં સાર્યું, શરાબ બધું કર્યું તો મુક્તિ ન થાય? તો કહે તોય મુક્તિ નથી થતી. પછી કે હું ભલે, પછી વિચાર કરે છે, અને પછી ફરી પાછું એણે સૂર્ય ઉપાસના કરી. સૂર્ય ઉપાસના કરી ત્યારે સૂર્યએ એને પ્રેરણા આપી. કોને? ગોકર્ણને, કે તારા આ ભાઈ પ્રેત જે થયો છે એ પ્રેતની મુક્તિ તો જ થશે કે તું શ્રીમદ ભાગવતની કથા વાંચીશ. અને પછી એણે ધંધુકારીને ફરી પ્રગટ કર્યો. ધંધુકારી એ કહ્યું કે હું બહુ જ શાંતિથી ભાગવતની કથા સાંભળીશ, અને એ વાંસમાં પ્રવેશી ગયો હતો. કારણ કે પ્રેત તત્વ એવું છે કે ગમે ત્યાં પ્રવેશી શકે, એટલે એ વાંસમાં પ્રવેશી ગયો હતો. ને વાંસમાં 7 ગાંઠ હતી, તો એક ગાંઠમાં રોજ એક ગાંઠ ફૂટતી, કારણ કે ધંધુકારીના મનમાંથી વાસના એક જતી. એવું ઘણું બધું ભાગવતમાં તો ઘણી બધી સરસ વાત આવે છે. તો એક ગાંઠ એ તો બધાય જાણો છું પાછા, એટલે એક ગાંઠ ફૂટતી. ને ધંધુકારીએ એટલી સરસ કથા સાંભળી ગોકર્ણ પાસેથી કે આખરે એને વિમાન લેવા આવ્યું અને એ મુક્ત થઈ ગયો. તો આપણે એમ થાય, એક રાજા એ કથા સાંભળી ના, એક માણસે કથા સાંભળી હતી કથાકાર પાસેથી, તો કે મને વિમાન લેવા કેમ ના આવ્યું? પરીક્ષિતને આવ્યું, ધંધુકારીને આવ્યું, તો મને વિમાન આવવું જોઈએ. પણ ઓલા કહે છે કે તમે ધંધુકારી જેવી કથા સાંભળી ધ્યાનથી, તો તમને વિમાન આવે. તો તમે તો એમ કહેશો કે હા, અમે સાચે જ શાંતિ સાંભળી, આ વખતે તો અમે કંઈ વિચાર નથી કર્યા, ખૂબ શાંતિ સાંભળી, અમને વિમાન આવવું જ જોઈએ અત્યારે. પણ વિમાનનો અર્થ તો સમજો. વિમાન એટલે વિગત માન યસ્ય સહ, જેનામાંથી માન અપમાનની ભાવના તદનંતર ચાલી જાય એને કહેવાય વિમાન. મુંબઈ પહોંચ્યા પછી બિલકુલ અહંકાર કે અભિમાનની ભાવના રહે જ નહીં, કે મને કોઈએ પાણીનો ભાવ ન પૂછ્યો. અરે શું કામ પાણીનો ભાવ તને પૂછે? પણ તને ભગવાને પગ આપ્યા છે, હાથ આપ્યા, તું જઈને પાણી લઈ લે. આ અહંકાર તદ્દન ઓગળી જાય એને કહેવાય સાચું વિમાન. વિમાન આપણને આવે. તો એક જણે કથા સાંભળી, તો પછી કથાકારની બોચી પકડી, એ કે તમે બરાબર કથા નથી કરી, કારણ કે મને વિમાન નથી આવ્યું. ઓલો કથાકાર ડરી ગયો બિચારો, એ એના ગુરુ પાસે ગયો, અને ગુરુને કહે કે મને તો બહુ ડર લાગે છે, કારણ કે આ શ્રોતાએ એમ કહ્યું યજમાને કે મને વિમાન નથી આવ્યું, તમારે કથા નથી કરી. એટલે ઓલા એના ગુરુ હતા કે હું એને સંભાળી લઈશ. અને પછી આવ્યો અહીંયા રાજાનો એ કંઈક મંત્રી હતો, એણે જ કથા બેસાડી હતી. તો એ રાજા પાસે આવ્યો, અરે મંત્રી પાસે આવ્યો, એ કે શું છે તને? તો કે આ કથાકાર બરાબર નથી, એણે કથા બરાબર નથી કરી, મારી મુક્તિ નથી થઈ. રાજા કહે કે સાવ સાચી વાત છે આ. તો કહે કે તમે એમ કરો, પહેલાં ગુરુ કહે છે રાજાને કહે છે કે તમે બંધાઈ જાઓ દોરડાથી. એના સિપાહી કે દોરડા જ બાંધી દો રાજાને, અને મંત્રીને કહે તમને દોરડા જ બાંધી દે, બેયને જુદા દોરડા જ બાંધી દે. ને પછી કહે તમે એકબીજાને છોડાવો. તો રાજા કહે કે મને છોડો તો હું છોડાવું ને. ઓલો મંત્રી એમ કહે કે મને છોડો તો હું રાજાને છોડાવું. બેય કહે કે બંધાયેલા છીએ, છોડવાની વૃત્તિ હોય તો બેય બંધાયેલા કહેવાય. તો કોણ કોને છોડાવે? ખેર બંને મુક્ત હોવા જોઈએ. આપણામાં આવશે કે ભાગવતમાં સાચા અધિકારી કોણ છે? તો કે ઉત્તમ કથા અને શ્રોતા અને વક્તા કોણ છે? તો કે શુક અને પરીક્ષિત. શું કામ? તો કે કોઈને કંઈ કામના જ નથી. નિવૃત્ત થયા પછી જે કથા સાંભળે ને એ સાચા મુક્ત કહેવાય. તો ઓલા તો બંને બંધાયેલા હતા. રાજાને એમ થયું કે
હું મુક્ત નથી. પહેલાંને એટલે કથાકારને એમ હતું કે હું આ પાછળ કેટલું કમાઈશ, અને મંત્રીને એમ હતું કે મને કંઈક આમાંથી પ્રતિષ્ઠા મળશે, મને રાજા સાવાસ કહેશે. એટલે બેયના મનમાં કંઈક ઈચ્છા હતી, બંને ઈચ્છાથી તૃષ્ણાથી બંધાયેલા હતા. એટલા માટે એને વિમાન ના આવ્યું. એ લોકોનું જે હોય તે. પણ આપણું શું છે તો કે આપણે તો વિમાન ના આવે તો કંઈ નહીં, વિગતમાન યસ્ય સહ આપણે અહંકારને તદ્દન ઉગાડી નાખીએ. અહંકાર આપણો રહે જ નહીં. પુરુષ સૂક્તમાં છે ને કે પરમાત્મા કણે કણમાં વ્યાપી ગયો, કણે કણમાં. પેલા પરમાત્માએ તો સૃષ્ટિ બનાવી, કેટલું સરસ છે એમાં, તમે જરાક અર્થ સમજો તો. કે પછી એ જ પરમાત્માને ઋષિઓએ શું કર્યું ખબર છે તો કે એણે પોતે યજ્ઞની સામગ્રી બનાવી નાખી. અરે પરમાત્માને કહે છે કે યજ્ઞ હોમની સામગ્રી બનાવી, અવિશ હતું નહીં ત્યાં આટલામાં. તો એ કહે કે પરમાત્મા તો છે ને આર્ય, એને અવિશની સામગ્રી બનાવી, એટલે પરમાત્માને હોમી દીધા એને. ને આમ જોઈએ તો એ જ થાય ને કે ગૃહસ્થ હોય એ કે મેં તમારું આ ઘર આખું એમને નથી થયું, આ ઘર બનાવવા મારી જાત ગઈ છે, મેં મારી જાતને હોમી નાખી છે. ગૃહિણી એ જ કહેતી હોય ને મેં મારી જાત ઘસી નાખી, ત્યારે તમને મળ્યું છે ઘર તૈયાર. ખરેખર તો જાતને ઘસી જ નાખવાની હોય, એક તો સાચું જીવન છે. ભાગવત આપણને એ જ શીખવે છે કે આપણે કણે કણમાં વ્યાપી જઈએ, આપણું માન અહંકાર બધું જ આપણે છોડી દઈએ અને પરમાત્માને શરણે જઈએ. બસ તો જ આ ભાગવત કથા એ પરિણામલક્ષી બને. લગભગ આ વાત આજની મહિમાની વાત પૂરી થાય છે, પણ મહિમામાં પાછું છેલ્લે મહાત્મ્યના તો મુદ્દા કયા, પછી ધંધુકાયની વાત પણ મેં ટૂંકમાં કહી તમને. નારદની વાત રહી ગઈ હજી, જે મહાત્મ્યમાં આવે છે એ તો આવતીકાલે કહીશ. કથા અને વક્તા અને શ્રોતાના લક્ષણ અને કથા વિધિ આટલું કહી દઉં હું. પછી એક નારદની જ વાત રહી તો કે કથાની શ્રવણ વિધિ એ મહાત્મ્યમાં વર્ણવાય છે કે કઈ રીતે આપણે કથા કરવી. કથા આપણે કરવી હોય કોઈએ તો કઈ રીતે કરવી એનું વર્ણન કર્યું છે. અને મંગલાચરણ ખાસ તો સચ્ચિદાનંદ રૂપાય એ જ રહી ગયું છે. એટલે એ પણ આપણે આવતીકાલે કરશું શરૂઆતથી, અને પછી નારદની કથા કરશું. કથા શ્રવણની વિધિ એમાં વર્ણવાય છે મહાત્મ્યમાં. તો કહેવાય છે કે ભાદરવા સુદ નોમ રાધાષ્ટમી ત્યારથી શરૂ કરે તો ઉત્તમ કહેવાય. ઉપરાંત શ્રાવણ, ભાદરવો, કાર્તિક, માગસર, અષાઢ આ બધા જ, અને અધિક માસ, આ બધા જ મહિના એ કથા કરવા માટે ઉત્તમ છે. તો આપણે તો માગસર મહિનો પસંદ કર્યો છે. માસાનામ મૃગશીર્ષોહમ, ભગવદ્ ગીતામાં જ કહ્યું છે કે માસ બધા મહિનાઓમાં હું મૃગશીર્ષ મહિનો છું. શું કામ છે એ વાત પણ કાલે કહીશ તમને, બહુ રસપ્રદ વાત છે. તો માગસર મહિનાને તો ઉત્તમ કયો છે ને એમાં આપણે ભાગવત કથા કહી છે, માટે આપણું સારું છે. નામ તો કહેવામાં આવ્યું છે કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ. આપણા મહારાજશ્રીએ સવારે જ કહ્યું કે આપણે ખરેખર તો સત્કાર્ય કરવાનું જે ક્ષણે જે મુહૂર્તમાં નક્કી કરીએ ને એ મુહૂર્ત સાચું, એ જ મુહૂર્ત આપણું સુકન્યાળ કહેવાય. તદેવ લગ્નમ સુદિનમ તદેવ, એટલે એ મુહૂર્ત એ આપણું યોગ્ય જ ગણાય. તો આપણે જે નક્કી કર્યું છે યોગ્ય જ છે. ભાગવતની શરૂઆત કેમ કરવી એ પણ એને કહ્યું કે શરૂઆતમાં સવારે જે આપણા મહારાજે કરાવ્યું ગણપતિ પૂજન એ કરવું, લક્ષ્મી અને નારાયણની સ્થાપના કરવી એ પણ બરાબર છે. ઉપરાંત વિષ્ણુ શસ્ત્ર, ભગવદ્ ગીતાનો એક પાઠ અને શ્રી સૂક્ત એટલું કરવું જોઈએ. જે તમે કર્યું હશે સવારે, મેં વિષ્ણુ શસ્ત્ર મેં કર્યું છે, બીજું કંઈ કરી શકી નથી. ઉપરાંત આજથી ધનુર્માસ બેઠો છે, ખબર છે તમને? ધનુર્માસ પુષ્ટિમાર્ગમાં ધનુર્માસનો બહુ મહિમા છે. ધનુર્માસમાં શું હોય તો કે ભગવાન વહેલા પોઢી જાય, વહેલી એની મંગળા થાય, કારણ કે રોજ તો ગ્વાલ ભોગ એ સાથે લઈ જાય. પુષ્ટિમાર્ગમાં આવે છે કે ભગવાન છાક લીલા કરે એટલે છાબડીમાં ખાવાનું લઈ જાય ભેગું, જેમ આપણે કેમ મુંબઈમાં લઈ જાય ને બધા ટિફિન એવી રીતે લઈ જાય. પણ ધનુર્માસના જે સમય હોય ને એ દરમિયાન ભગવાન જમીને જાય, ઘરમાં જમે ને, એટલા માટે આપણે રાજભોગ એ વહેલો આવી જાય. ધનુર્માસને સમયે રાજભોગ વહેલો આવી જાય.
વહેલું હોય બધું, પોઢાડવાના વહેલા. કે ધનુર્માસનો શું અર્થ છે? તો કે ભગવાન સૂર્યનારાયણ ધનુરાશિમાં પ્રવેશ કરે છે. આના પછી મકર આવશે, આના પછી ઉત્તરાયણ આવશે, એ બધું આવશે એક પછી ક્રમમાં. તો ઉત્તરાયણની રાહ જોશે આપણા ભીષ્મ મહારાજ. એ વાત આપણે બહુ સરસ રીતે કરશું ભીષ્મ સ્તુતિ વખતે, પહેલા સ્કંદમાં. અત્યારે વાત નથી કરતા આપણે. તો ધનુરાશિમાં પ્રવેશ કર્યો છે સૂર્યનારાયણે, એટલે ધનુર્માસની શરૂઆત થઈ છે. કમૂર્ત આપણાને કહેવાય છે અને કારણ કે એમાં ભગવત નામ લેવું એ ઉત્તમ ગણાય, એનું ફળ એ દ્વિગુણ મળે છે એમ કહે છે. ધનુર્માસમાં અને માગસર મહિનામાં તમે જે કંઈ પુણ્ય કાર્ય સત્કર્મ કર્યા હોય એનું ફળ ઉત્તમ મળે. અને આપણા યજમાનોએ આ માસ, આ સમય પસાર યોગ્ય રીતે જ કર્યો છે. આ સમય જે પસંદ કર્યો છે ને એ બહુ યોગ્ય રીતે કર્યો છે એમ ચોક્કસ આપણે કહી શકીએ. તો આ સમય દરમિયાન આપણે શું કરવું? તો કે શુભ કાર્યને વર્જિત ગણ્યા છે, લગ્ન કાર્ય વગેરે ન કરવા, પણ ભગવત નામ લેવું એમ કહેવામાં આવ્યું છે. તો આ જે ભાગવત છે એ શું છે? તો કે શ્રીનાથજી બાવાનું જ સ્વરૂપ છે. એનો પહેલો સ્કંદ અને બીજો સ્કંદ એ ભગવાનનું શ્રીનાથજી બાવાનું ડાબો ચરણ અને જમણો ચરણ છે. પહેલો સ્કંદ એ જમણો ચરણ, બીજો સ્કંદ એ ડાબો ચરણ છે. પછી ત્રીજો સ્કંદ એ જમણો હાથ અને ચોથો સ્કંદ એ ડાબો હાથ છે. પછી પાંચમો સ્કંદ એ જમણો સાથળ અને ડાબો સ્કંદ એ ડાબો સાથળ છે. કેળ ઉપર તેનો મૂકેલો હાથ એ 8મો અધ્યાય અને છાતીનો ભાગ એ 9મો અધ્યાય કહ્યો છે. 10મા સ્કંદને ભગવાનનું હૃદય કહ્યું છે. એ આપણે પછી તે વખતે તો દરેક અધ્યાય વખતે બોલશું. અને પછી મસ્તકને 11મો સ્કંદ અને ઊંચો કરેલો ભગવાનનો હાથ એને આશ્રય લીલા કહી છે. પરમાત્મા એમ કહે છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ. હું તને જે સમસ્યા છે ને એ તો મારે માટે ડાબો હાથનો ખેલ છે, મારે માટે ડાબા હાથનો ખેલ છે. તું મારે ચરણે ધરી દે ને બધી જ તારી સમસ્યા, બધા તારા પ્રશ્ન ધરી દે. જેમ ઓલા છોકરાઓ મમ્મી પછી એ લોકો રમવા જાય, મજા કરે, બસ એવી રીતે આપણે મજા જ કરવાની છે, આનંદ જ કરવાનો છે. પણ એકવાર આપણે આપણું સર્વસ્વ પરમાત્માને ચરણે ધરવાનું છે. વાત એ છે. તો છેલ્લો સ્કંદ આશ્રય લીલા છે. આ બધા સ્કંદનું આપણે પાન કરશું. એના નામ પણ જુદા જુદા પણ છે. ભગવાનની આ બધી લીલા છે અને લીલાને આધારે પહેલો સ્કંદ અધિકાર લીલા, પછી સ્થાન લીલા, એવી રીતે બધું કહ્યું છે. તે અધ્યાય વખતે તે સ્કંદ વખતે તેને નામ હું ચોક્કસ કહીશ. તો લગભગ આ વાત, આજની વાત આપણે પૂરી કરીએ. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ, યસ્યા છે કારણ કે ભાગવતી કથા કહ્યું છે, સ્ત્રીલિંગ છે. તો એના શ્રવણ માત્રથી હરિશ્ચિત્તમ પ્રવેશી, આપણા ચિત્તમાં માત્ર બીજું કંઈ નહીં પણ પરમાત્મા ત્રિવિક્રમ રાયનો પ્રવેશ થાય. જગતની બધી ચિંતા, મુંબઈની બધી ચિંતા આપણે ભૂલી જઈએ. આપણે ફોન પણ ન કરીએ અત્યારે, કંઈ નહીં એટલે કંઈ નહીં, માત્ર ભગવત આશ્રય એટલું આપણે થાય તો આપણી આ કથા એ સાર્થક ગણાશે. તો આ મહિમાનો જે પુષ્પ એ આપણે ભગવત ચરણે, શ્રી ભાગવત ભગવાનને ચરણે, શ્રી ત્રિવિક્રમ રાયને ચરણે સમર્પિત કરીને આજની કથા એ પૂરી કરીએ, સમર્પિત કરીએ ભગવાનને અને પૂર્ણ કરીએ. તો 1-2 મિનિટ આપણે ભગવત નામનો આશ્રય કરી લઈએ એટલે વાત પૂરી થઈ જાય. તો ભગવત નામ એ હવે આવતીકાલે તો આવવાના છે નારદ, તો આપણે નારાયણનો જ પ્રવેશ કરાવીએ કારણ કે નારાયણની સાક્ષાત મૂર્તિ સમક્ષ એના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. તો શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, ભગવત નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ,
લક્ષ્મી નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 મન નારાયણ 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 શ્રી નારાયણ ભગવાન લક્ષ્મી નારાયણ દેવની જય, શ્રીમદ ભાગવત ભગવાનની જય, શ્રી કૃષ્ણ ભગવાનની જય. શ્રીમાં શ્રી વામિનજી આવી જાય છે એટલે રાધે કૃષ્ણ ભગવાનની જય. ગોપીજન વલ્લભાય ગોપીજન વલ્લભની જય, ગિરિરાજ ભગવાનની જય. આ સાથે આપણે આજની કથા પૂરી કરીએ છીએ. ધીશની જય, વિક્રમરાયની જય. એ તો ખાસ वास्तुदेवताभ्यो नमः, वाणी हिरण्यगर्भाभ्यो नमः, लक्ष्मीनारायणायभ्यो नमः, शचीपुरन्दराभ्यो नमः, उमामहेश्वराभ्यो नमः, मातृपितृ गुरुचरणकमलेभ्यो नमः, सर्वेभ्यो देवेभ्यो नमः, सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः. एतत्कर्म प्रधानदेवताय नमः. श्रीमद्भागवतपुराणपुरुषोत्तमाय नमः. श्रीत्रिविक्रमात्मने नमः. एवं सर्वाङ्गदेवतानां नमस्कृत्य पुण्यं पुण्याहं दीर्घमायस्तेति ब्रवन्तो अस्तु ते पुण्यपुण्याहं दीर्घमायो तदेव लग्नं श्रुतिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे ते गिरिकं स्मरामि विनायकं गुरुभानुं ब्रह्म विष्णु महेश्वर सरस्वती परं यादव सर्वकार्यात् सिद्धयेत हस्ते साक्षदको जलमादाय श्रवंत 2075 मार्गशीर्ष मासे धवल मासे शुभे शुक्ल पक्षे नवम्यायां दिदौ श्रीमन भानुश्च वासरे वर्तमान नक्षत्र योग करण लग्न मुहूर्त एवं आदि सकल गुरुग्रहण विशेषेण विशेष जाजो अपनी ज्ञातिनो उच्चार करी जावानो तथा च गोत्र उच्चारयेत मन प्रसन्नता सिद्ध्यर्थम श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञेन प्रथमे हन्ये शान्यकाले ब्राह्मण द्वारा श्रीमद् भागवत पुराण पुरुषोत्तमस्य पूजनञ्च महं कारयिष्ये. हस्ते गन्धाक्षपुष्पमे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि कृष्णं वन्दे व्रजप्रियं कृष्णदहिपायनो वन्दे कृष्ण वन्दे पृथाशुतं. श्रीमद्भागवत पुराण पुरुषोत्तमाय नमः. सकलोपचारार्थे गन्धाक्षपुष्पाणिं समर्पयामि. भागो सुरे स्वाहा. श्रीमद्भागवत पुराण पुरुषोत्तमाय नमः. गंधम समर्पयामि. सौभाग्य परिद्रव्याणिं समर्पयामि. ચાલો પાણીની ચમચી ભરીને મૂકતા હો. ઓમ ओम धूपमाग्रापयामि. ओम धूपमाग्रापयामि. दीपकम दर्शयामि. नैवेद्यम परिकल्पयामि. जे भगवान पास सामग्री मूकेली है एमां जल पधरावो. ओम महानैवेद्यम देवाग्रनिधाय अल्पजलेनो संयोज्य तुलसीपत्र सहित. ओम नाभ्यः आशेदंगरिक्षगो शैषणोद्योः समवर्तत पृथिव्यां भौमेतिशाश्रोत्तरा तथा लोकाम अकल्पयन्नाः. भगवान ने नैवेद्य ग्रहण करावानी भावना करी जवाने. ओम प्राणाय स्वाहा, अपानाय स्वाहा, व्यानाय स्वाहा, उदानाय स्वाहा, क्षमानाय स्वाहा. भगवान पासे नैवेद्य ग्रहण करावेलू छे. भगवान पास नैवेद्य ग्रहण करावेलू है. भगवान जमीने तृप्त थे मन में भावना करीने कहेवानुं कि क्षणवानम भुंजानम तृप्तान ज्ञात्वा. 5 वखत पानी चमची भरीने तर्पण. चंद्रमा देवता, वसवो देवता, रुद्रा देवता, जित्या देवता, मरुतो दिन्द्रो देवता, विश्वे देवा देवता,
बृहस्पतिदेन्द्रो देवताः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष सर्वे मङ्गलाय तनोहरे यं ब्रह्मा वरुणेन्द्रो रुद्रमरुता स्तुवन्ति देवैस्तवे वेदे शाङ्ग्रवक्रमो उपनिषदे गायन्ति यं सामगा ध्याना वस्तिकृतेन मनसा पश्यन्ति यं योगिनो यस्या तं न विदुःसुरा सुरगणा देवायत समय नमः वार्ती उतारજો ભગવાનને કે મંગલમ ભગવાન ઢુંડે મંગલમ તુ વિનાયક મંગલમ પાર્વતી પુત્રો મંગલાય તનોહરા સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાદ સાર્ધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે કપૂર ગૌરમ કરુણાવતારમ सदा वसंत हृदयारविंदे भवं भवामि सहितं नमामि मंगलम देवदेवेश्च मंगलम अखिलेश्वरी पश्यन्तु प्रदक्षिणाञ्च पदे पदे प्रदक्षिणाञ्च पदे पदे पुष्पेन स्थापित देवताना वंदन पुष्पेन स्थापित देवताना वंदनम डाबात्मा थाड़ी ले आरती आपी देजो भगवान लयेत अथ मंत्रेण मंत्र पुष्पांजलि सन्नातेहनाकं महिमाना सजन्त जत्र पूर्वे साधयाः शान्तिदेवा कायेन वाचा मनसेन्द्रियेर्वा बुद्ध्यात्मना वा प्रकृते शिरसि विनित्योऽयं मन्त्रपुष्पाञ्जलिः हर्षतनोतु विद्या बुद्धि धन ऐश्वर्य पौत्र दे इमे वांछितं फलं नाना सुगंधि पुष्पाणि पुष्पांजलि समर्पयामि बे हाथ जोड़ी राखजो પછી ભગવાન સામે ओम आवान हम न जानामि तवर्चनम पूजा सैव न जानामि समस्व परमेश्वर मंत्रहीनम क्रियाहीनम भक्तिहीनम सुरेश्वर श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम जय श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरण ओम जाफले निर्जाफला पुष्पाजा पुष्पणे बृहस्पति प्रशस्तान मुंचोत कुंवसा फलेन फलितं तोयं सचराचल फलदा प्रभावेन सफला सन्तु मनोरथा इदं फलं मया देव स्थापित तमारी कृपा वडे થઈ રહ્યું છે ભગવાન પાસે મૂક્યો બોલો દ્વારિકાધીશ કી જય વિકમરાય ભગવાન કી